અને આગળ વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આગળ કૂવો અને પાછળ ખાઈ જેવી હાલત થઈ ગઈ છે। ચોમાસાની સિઝન શરૂ થાય તે પહેલા જ મોંઘવારીએ ખેડૂતોની કમર તોડી નાખી। આ વર્ષે ખેડૂતો માટે ખેતીનો ખર્ચ ખૂબ જ વધી ગયો છે, જેની અસર ખેતી પર પડી રહી છે। બિયારણ, ખાતર, ડીઝલ અને મજૂરીના ભાવ આસમાને પહોંચતા નફાની વ્યવસ્થા આર્થિક આત્મહત્યા સમાન બની ગઈ છે। આ દ્રશ્યો છે ધોરાજી તાલુકાના ખેતરના, જ્યાં ચોમાસુ પાકના વાવેતરની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, પણ ખેડૂતોના ચહેરા પર ખુશી નહીં પરંતુ ચિંતાની લકીરો સ્પષ્ટ દેખાઈ રહી છે। કારણ છે ખેતી ખર્ચમાં થયેલો તોતિંગ વધારો। ખાતર, બિયારણ, દવા, પછી આ ડીઝલ, આ એના પેટ્રોલ, આ એના ભાવ વધારા કર્યા સરકારે। એની સામે ખેડૂતોની જણસીના ભાવ આજે જે 15 વર્ષ પહેલાં હતા ને, અત્યારે એના એ બજાર છે તો 15 વર્ષ પહેલાં ડીઝલ, ખાતર અને આ પેટ્રોલ ને એ બધાના ભાવ દવાના ને ક્યાં હતા ને અત્યારે દવા ને ખાતર, બિયારણ ને એના ભાવ ક્યાં પહોંચ્યા છે। તો આ સરકાર ખેડૂતોને પોષણ સમક્ષ ભાવ ના આપે ત્યાં સુધી ખેડૂત પાયમાલ થઈ જવાનો છે। આ સરકારની અણઆવડતને હિસાબે આ ડબલ એન્જિનની સરકારમાં એમ કે અમે ખેડૂતલક્ષી સરકાર છીએ, તો ખેડૂતલક્ષી તમે સરકાર હો તો આ ખેડૂતને દિવસે ને દિવસે કેમ રીબાવવું પડે છે? ખેડૂતને જે જણસીના ભાવ, એમએફસીના ભાવ મળતા નથી, બિયારણ, ખાતર, દવા, ડીઝલ, આ બધાના ભાવ વધે છે અને ખેડૂતને આ ભાવ વધતા નથી। તો ગત વર્ષની સરખામણી આ વર્ષે ખેતીની તમામ ચીજ વસ્તુઓ બમણી થઈ છે। આંકડા ઉપર નજર કરીએ તો કપાસિયા 800 થી વધીને 1200 રૂપિયા, જ્યારે મગફળી 2200 થી વધીને 3200 રૂપિયા। આંકડા ઉપર તો નજર કરીએ તો ગત વર્ષે જે 450 ગ્રામ કપાસિયાનું પેકેટ 800 રૂપિયામાં મળતું હતું, તેના ભાવ આજે સીધા જ 1200 રૂપિયા વસૂલાઈ રહ્યા છે। તો મગફળીનું બિયારણ પણ ગત વર્ષના ભાવ હતા 2200 રૂપિયા, જેના બદલે અત્યારે 3200 રૂપિયા મણ સુધી પહોંચી ગયું છે। માત્ર બિયારણ જ નહીં, રાસાયણિક ખાતરની જે બેગ અગાઉ 1200 થી 1300 મળતી હતી, તે આજે ખેડૂતોને 2200 રૂપિયામાં ખરીદવી પડી રહી છે। આ સાથે જ ટ્રેક્ટરની ખેડ પ્રતિ વીઘા 200 થી વધીને 350 થઈ ગઈ છે। તો મજૂરોની દૈનિક રોજી પણ 500 થી વધીને 600 રૂપિયા વટાવી ચૂકી છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આટલો મોટો ખર્ચ કર્યા પછી પણ જ્યારે ખેડૂત પોતાની ઉપજ લઈને માર્કેટ યાર્ડમાં પહોંચી જાય છે, ત્યારે તેને પોતાની મહેનતના પૂરતા ભાવ પણ નથી મળતા। ખુલ્લા બજારમાં કૃષિ પેદાશોના ભાવ તળિયે હોવાથી ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ। ગયા વર્ષની સરખામણી આ વર્ષે ખેતી ખૂબ ખર્ચાળ ને મોંઘી બની છે, કારણ કે આ ખાતરના અને બિયારણના ભાવમાં બહુ ખૂબ મોટો વધારો આવ્યો છે અને પડતા માટે બધું ડીઝલના ભાવમાં પણ વધારો આવ્યો છે। જંતુનાશક દવામાં તમામમાં ભાવ વધારો આવ્યો છે, એના કારણે ખેતી ખૂબ ખર્ચાળ થઈ છે અને ઉત્પાદન પણ પૂરું મળતું નથી। વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે ખેડૂતોની હાલત એવી છે, જો વર્ષે હિસાબ કરવા બે તો સામે નુકસાની જાય છે।